કોંગ્રેસ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતોની રાજનીતિ કરે છે. ભાજપ તાજેતરમાં સૌરાષ્ટ્રમાં મેઘતાંડવને કારણે પૂર્ણ હોનારતની સ્થિતિ સર્જાઈ હતી, ત્યારે અસરગ્રસ્તને તાકીદની મદદ પહોંચાડવા માટે ભાજપના આગેવાનો દ્વારા સરકારી અધિકારીઓના સંપર્કમાં રહી રાહત કાર્યમાં જોડાયા હતા. પ્રદેશ ભાજપ મહામંત્રી મનસુખ માંડવિયાએ કોંગ્રેસ આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી પૂર જેવી કુદરતી આફત વખતે મતોની રાજનીતિ ખેલતી હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે પૂર્ણ હોનારત દરમિયાન અમરેલી, રાજકોટ, જુનાગઢ, બોટાદ, ભાવનગર અને ગીર સોમનાથમાં ભાજપના આગેવાનો તેમજ 500 જેટલા કાર્યકરો 3 દિવસ સુધી રાહત કાર્યમાં રોકાયા હતા અને 65 જેટલા ગામોમાં 25,000 ફૂડ પેકેટ્સનું વિતરણ કર્યું હતું. તેમજ 3500 જેટલા કુટુંબને 4 કરોડના ખર્ચે ઘર વખરીનો સામાન પહોંચાડવામાં મદદરૂપ બન્યો હતો. અસરગ્રસ્ત ગ્રામોમાં 3 દિવસમાં વીજળી અને પાણી પુરવઠો પૂરો પડાયો હોવાનો તેમજ 73 ગામમાં રસ્તા રિપેરિંગ તથા 30,000 વધુ પરિવારોને કેશ ડોલ્સ ચૂકવણી કરવા હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસ શાસનના કાળ વખતે 1982માં પૂર આવ્યું હતું, ત્યારે 15 દિવસમાં 15 નળિયા પણ આપ્યા ન હતા. કોંગ્રેસના આગેવાનો આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખી મતોની રાજનીતિ કરી રહ્યા છે. અમરેલીમાં ધારાસભ્ય દ્વારા કરાતા ઉપવાસ આંદોલન અંગે તેમણે કહ્યું હતું કે અમે કોઈનું પોસ્ટમોર્ટમ થાય તેવું ઈચ્છતા નથી. પ્રજાના દુઃખના નામે રાજનીતિ ન કરો. આ સહાય કરવાનો સમય છે. વહીવટી તંત્રએ 2 લાખ હેક્ટરથી વધારે જમીનનો સર્વે કરી ખેડૂતોને તેમજ 3,000થી વધુ પશુઓના મોત સબબ પશુપાલકોને સહાય કરી હોવાનું જણાવી તેમણે ટૂંક સમયમાં બહુધા આગામી સપ્તાહમાં જ રાહત પેકેજ જાહેર કરવા જણાવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી સ્વયં અમરેલીની મુલાકાત લે, વહીવટી તંત્રને માર્ગદર્શન આપે, 5 દિવસની અંદર 500 જેટલા સૌરાષ્ટ્રના ગામમાં વીજળી પૂર્વવત થઈ જાય, 73 જેટલા ગામોમાં જ્યાં રસ્તા તૂટી ગયા હતા માત્ર 5 દિવસની અંદર ગામની અંદર પ્રવેશ કરી શકાય એ રીતના રસ્તાનું સમારકામ થઈ જાય, 25,000થી વધારે પરિવારને 7 કરોડથી વધારે કેશડોલ ચૂકવાઈ જાય, જેમની ઘરવકરી તણાઈ ગઈ હોય એવા પરિવારોને 6 કરોડ રૂપિયા જેટલી સહાય તાત્કાલિક અસરથી ચૂકવી દેવામાં આવે, 2 લાખ હેક્ટરથી વધારે જમીનનું ધોવાણ થયું છે એ જમીનનો તાત્કાલિક સર્વે થઈ જાય, જાનમાલનું નુકસાન થયું એનો સર્વે થઈ જાય. લોધિકા સંઘમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય જનતા પાર્ટી જે પ્રકારનું માર્ગદર્શન આપશે એ પ્રકારે જ વર્તશે, આ પ્રકારની મને ચોક્કસ ખાતરી છે. ભૂમાફિયાનો ડોક્ટર પર હચકાર હુમલો. શહેરના પીપળિયા હોલ નજીક એક ડોક્ટરના ખાલી પ્લોટમાં કબજો જમાવવા માટે ભૂમાફિયાઓ દ્વારા ડોક્ટર સહિત 2 લોકો ઉપર હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલાઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે ગુનો નોંધી હુમલો કરનાર 4 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 4 દિવસ પહેલા પીપળિયા હોલ નજીક પ્લોટ ધરાવતા એક ડોક્ટરનો પ્લોટ પચાવી પાડવા માટે ભરત બસિયા સહિત ભૂમાફિયા દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો. ભૂમાફિયાઓ લાકડી, પાઇપ સહિત હથિયારો વડે તૂટી પડ્યા હતા અને ડોક્ટર સહિત 2 લોકોના હાથ પગ ભાગી નાખ્યા હતા. બંનેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતા ભક્તિનગર પોલીસ સ્ટેશન દ્વારા ગુનો દાખલ કરી ભૂમાફિયાઓની શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન ગઈકાલે રાત્રે હુમલો કરી નાસી છૂટેલા 4 હુમલાખોરો પરત રાજકોટમાં આવ્યા હોવાની માહિતીના આધારે વોચ ગોઠવી ભરત બસિયા સહિત 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. IPC 325 મુજબના કામના જે પ્લોટ ખાલી કરાવવા બાબતનો જે ગુનો નોંધાયેલ હતો તેના આરોપી ભરત બસિયા નાવણ તથા બીજા 3ને રાતે ધરપકડ કરવામાં આવેલ છે અને તેઓની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. એમાં આપણે 4 જણા થઈને લાકડી તથા પાઇપોથી માર મારેલ અને 2 જણને ફ્રેક્ચર કરેલ તે અનુસંધાને ગુનો દાખલ કરેલ અને આરોપીઓની સતત વોચમાં રહેલ ભાગી ગયેલા હતા. ગઈ રાત્રે મળી આવેલ છે. 3 મહિલાઓ બીભત્સ ઇશારા કરતા ઝડપાઈ. રંગીલા રાજકોટ શહેરમાં દિવસને દિવસે ગુનાખોરી વધતી રહી છે, ત્યારે એક સમયના શાંત શહેર ગણાતા રાજકોટ શહેરમાં ખૂન, લૂંટ અને દેહ વ્યાપાર જાણી રોજિંદી બની ગઈ હોય તેવું ફલિત થઈ રહ્યું છે. તાજેતરમાં જ કોલેજિયન યુવતી દ્વારા દારૂ, બિયર અને બીભત્સ સીડીઓ સાથે ઝડપાયા બાદ ફરી રાજકોટમાં 2 યુવતીઓ દ્વારા એક મહિલા શહેરના રાજમાર્ગો પર બીભત્સ ઇશારા કરતી પોલીસના હાથે ઝડપાઈ ગઈ હતી. અવારનવાર પકડતી રૂપલલાઓ રાજકોટ માટે કલંકરૂપ સાબિત થઈ રહી છે. રાજકોટમાં ટ્રાફિકમાં સતત ધમધમતા એવા ગોંડલ રોડ ઉપર 2 યુવતીઓ અને એક મહિલા રાજમાર્ગ પર નીકળતા રાહદારો સામે બીભત્સ ચેનચાળા કરી રહી હોય તેવું
કોઈ જાગૃત નાગરિક દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને ગોંડલ રોડ ઉપરના આંબેડકર નગર પાસેથી 20 વર્ષીય પૂજા જહાંગીર શેખ, 25 વર્ષીય સોનલ ચાવડા અને 35 વર્ષીય મીના બેડવાને ઝડપી પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે દેહ વેપારની આશંકા સેવાઈ છે. 2 યુવતીઓ અને એક મહિલા અમદાવાદ બાપુનગર વિસ્તારની હોવાનું પ્રાથમિક તબક્કામાં જાણવા મળી રહ્યું છે. આ ત્રણેય રાજકોટમાં કયા વિસ્તારમાં રહે છે અને કયા ઇરાદેથી આવી છે તેની તપાસ તજવીજ ચાલુ છે. ગઈકાલ રોજ સાંજે 8:30 વાગે કંટ્રોલમાંથી એક કોલ આવ્યો હતો કે આંબેડકર નગર શેરી નંબર 12માં કૂટણખાનું ચાલે છે. એ કોલ આધારે અહીંથી સ્ટાફના માણસો ત્યાં જઈ તપાસ કરતા શેરી નંબર 12માં મીનાબેન, સોનલબેન, રમેશભાઈ ચાવડાના ઘર પાસે 3 મહિલાઓ આવતા જતા પુરુષોને ચેનચાળા કરતી, આકર્ષાય એ રીતે ચેનચાળા કરતી હોય, જેથી તે 3ને પકડી અને જીપીએક કલમ 110-117 મુજબ કાયદેસર કાર્યવાહી કરેલ છે. ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ. રાજકોટ શહેરમાં બાનમાં લેનાર ભૂમાફિયા બલી ડાંગર ટોળકી વિરુદ્ધ એક પોલીસ ફરિયાદ નોંધવામાં આવતા ભારે ચકચાર મચી ગઈ. 4 દિવસ પૂર્વ 2 શખ્સોને હત્યાનો ગુનો પરાણે કબૂલી લેવાને કહી અપહરણ કરી બેફામ માર મારવામાં આવતા બંને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બનાવ શંકાસ્પદ હોય તમામ પાસાઓ તપાસીને અંતે ભૂમાફિયાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. 4 દિવસ પૂર્વ સોખડા ગામના 2 ભરવાડ યુવાનો અર્જુન અને મહેશને કાલાવાડ રોડ પર બોલાવી ત્યાંથી અપહરણ કરી કારમાં લઈ ગયા હતા અને અવારું જગ્યાએ લઈ જઈ બેફામ માર મારવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં ભોગ બનનાર શખ્સોએ કુખ્યાત ભૂમાફિયા બલી ડાંગર અને તેના સાગરીતોનું નામ આપ્યું હતું અને જણાવ્યું હતું કે 2 વર્ષ અગાઉ થયેલા હત્યામાં બંને ભરવાડ શખ્સોએ હત્યા કરી હોવાની પોલીસ દ્વારા કબૂલાત કરવામાં આવી તેવી બળજબરીપૂર્વક કહી માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મુક્ત કરવામાં આવ્યા હતા. બંને ભરવાડ શખ્સો હોસ્પિટલમાં દાખલ થયા હતા અને બનાવ અંગે જાણ થતા માલવીયાનગર પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી ગયો હતો. જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ શંકાસ્પદ હોય પોલીસે તમામ પહેલું તપાસીને અંતે ભૂમાફિયા બલી ડાંગર તથા સાગરીકો રામદેવ ડાંગર, અર્જુન આહિર સહિત 5 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. ગઈ તારીખ 9/7/2015 રોજ પ્રેમ મંદિર સામેથી 2 વ્યક્તિનું અપહરણ થયેલ અને અપહરણ થઈ અને અજાણી જગ્યાએ લઈ જઈને માર મારવામાં આવેલ, જેમાં એક શખ્સ અર્જુન ભરવાડ તથા બીજો મહેશ બોરીછા કરીને છે. આ બંનેનું અપહરણ બલી ડાંગર તથા તેના સાગરીતોએ કરેલું એવું એને 11 તારીખે હોસ્પિટલમાં આવીને જાહેર કરેલ, જેના અનુસંધાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ દાખલ કરવામાં આવેલ. બનાવ 2 દિવસ પહેલાંનો હોવાથી થોડો શંકાસ્પદ જણાતા જાણવા જોગના કામે તપાસ ચાલુ રાખવામાં આવેલ અને ગઈકાલે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ કે ખરેખર આવો કંઈક બનાવ બનેલ છે, જેથી પોલીસે તેને અર્જુન ભરવાડની ફરિયાદ લઈ ફરિયાદ આઈપીસી કલમ 365, 323, 506(2), આર્મ્સ એક્ટ 25(1)(2) તથા 27(2) મુજબને ગુનો દાખલ કરવામાં આવેલ છે. ગુનો દાખલ કરી અને એની તપાસ તજવીજ ચાલુ કરવામાં આવેલ છે. ડબલ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો. સ્ટેટ વિજિલન્સ સ્ટાફ દ્વારા છેલ્લા ઘણા સમયથી સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં 2010ના ડબલ મર્ડરના ગુનામાં નાસ્તો ફરતો આરોપી વહેલી સવારે સોરઠિયાવાડી સર્કલ પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઉભો હોવાની માહિતીના આધારે દરોડો પાડ્યો હતો અને આ હત્યાના ગુનામાં ફરાર આરોપીને દબોચી લીધો હતો. તેની ઝડપી લેતા તેની પાસેથી 3 ગેરકાયદેસર હથિયારો મળી આવ્યા હતા. આ અંગે ભક્તિનગર પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. 29,000 રૂપિયાના હથિયારો કબજે લઈ ધારધોરણ કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરના કોઠારિયા રોડ ઉપર 2010માં ડબલ મર્ડરનો ગુનો બનવા પામ્યો હતો. આ અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. એ વખતે ગુનામાં સંડોવાયેલા આરોપી મનોહર ઉર્ફે મામો કાણુભા જાડેજા ફરાર થઈ ગયો હતો અને આટલા સમયથી નાસ્તા ફરતો હતો. આ આરોપી પોતાની સાથે ગેરકાયદેસર હથિયાર લઈને સોરઠવાડિયા સર્કલ નજીકથી નીકળવાનો છે તેવી માહિતી સ્ટેટ વિજિલન્સ સ્ટાફને મળતી વહેલી સવારે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન ત્યાંથી પસાર થયેલા મનોહર જાડેજાને અટકાવી તેની તપાસ લેતા તેની પાસેથી એક રિવોલ્વર અને 2 દેશી તમંચા મળી આવતા તેના વિરુદ્ધ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવી તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે 29,000ના હથિયારો સાથે તેની ધરપકડ કરી હતી અને હત્યાના ગુનામાં પણ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ કામનો આરોપી મનહરભાઈ ઉર્ફે મામા કણભા જાડેજા નાઓ 2010માં મર્ડર કરીને ભાગતો ફરતો હતો. તેને હજુ ધરપકડ કરવાની પૂછપરછ કર્યા બાદ કાર્યવાહી ચાલુ છે.
પણ તેની પાસેથી સ્ટેટ વિજિલન્સ દ્વારા સોરઠિયાવાડી સર્કલ પાસેથી એક રિવોલ્વર અને 2 દેશી તમંચા 29,000 જેટલી કિંમતના મળી આવેલ છે, જેનો ગુનો દાખલ કરી તેની આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે અને મર્ડરમાં પણ તેની યોગ્ય પૂછપરછ કરી તેની ધરપકડ કરવામાં આવનાર છે। NSU દ્વારા સૂત્રોચ્ચાર ગુજરાતના અમરેલી અને ગોંડલ પંથકમાં પૂર્ણ પ્રકોપને લીધે થયેલી નુકસાન અંગે તાકીદે રાજ્ય સરકાર પેકેજ જાહેર કરે અને લોકોની પડતી મુશ્કેલીઓ અંગે તાકીદે પગલાં લેવામાં આવે, તેમજ જે ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ છે તેમાં સરકારી મશીનરીથી લેવલ કરી ફરીથી તે ખેડૂતો વાવણી કરી શકે અને તેઓને બિયારણ સહિતના વસ્તુઓ આપવામાં આવે તેવી માંગણી સાથે NSU અને યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। થોડા દિવસો પૂર્વ આવેલ પૂર પ્રકોપ અમરેલી અને ગોંડલ પંથકમાં ભારે નુકસાન થયું હતું, ખેડૂતોની જમીન ધોવાઈ ગઈ હતી, તો બીજી બાજુ માલધારીઓના પશુ તણાઈ ગયા હતા, ત્યારે રાજ્ય સરકાર દ્વારા જરા પણ તસ્દી લેવામાં આવી નથી હોવાનો આક્ષેપ રાજકોટ યુથ કોંગ્રેસ અને NSU દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। અમરેલી પંથકમાં ભારે નુકસાન થયું છે, ત્યાંના અસરગ્રસ્તો માટે તાકીદે રાહત પેકેજ જાહેર કરવું જોઈએ, તેમજ સરકારી મશીનરીનો ઉપયોગ કરી ધોવાણ થઈ ગયેલ જમીનો લેવલ કરી યોગ્ય ખેતી લાયક જમીન પરત આપવી, તેમજ ખેડૂતોને બિયારણ ખાતર સહિતની વસ્તુઓ ખેતી માટે આપવી, આ ઉપરાંત જીવન જરૂરિયાતની ચીજો વસ્તુઓ આપવી। અમરેલી કોંગ્રેસના ધારાસભ્ય જે છેલ્લા 8 દિવસથી અનશન ઉપર ઉતરી ગયા છે તેઓની પ્રજાલક્ષી માંગણીઓ સંતોષી લેવામાં આવે તેવી માંગણી ઉચ્ચારવામાં આવી હતી। આજ રોજ રાજકોટ લોકસભા યુથ કોંગ્રેસ તથા NSU દ્વારા અમરેલી જિલ્લા તથા રાજકોટ જિલ્લાના પૂર અસરગ્રસ્ત વિસ્તારો જે છે એમને રાહત પેકેજની માંગણી આપવી, રાહત પેકેજની માંગણી સાથે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તથા જે પૂર અસરગ્રસ્ત વિસ્તારો જે છે જેમાં ખાસ કરીને આશરે લગભગ 63 જેટલા ગામડાઓ જે છે ત્યાં જમીનનું ધોવાણ થઈ ગયું છે, ત્યાં સરકારી મશીનરી દ્વારા સરકારી ખર્ચે એ પાક ઊભો થઈ શકે તે પ્રકારની સુવિધાઓ પૂરી પાડવી, પાક બિયારણ વ્યાજ માફી, સરકારી ધિરાણ એમાં 1 વર્ષ સુધીનું માફી આપવું તથા આવનારા અમારા અમરેલી જિલ્લાના જે ધારાસભ્ય શ્રી છે જે 8 દિવસથી અનશન પર બેઠેલા છે એમને જે રાહત પેકેજની માંગણી છે એ સ્વીકારવી તથા જો આ બેરીના આંધળી સરકાર આના વિશે હજુ કંઈ પણ પગલાં નહીં લે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં તથા રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ અને NSU દ્વારા ઉગ્ર આંદોલન છેડવામાં આવશે। MSU ખાતે પોલિટેકનિક કર્મચારીઓનો આક્રોશ। પૂરા ગુજરાતમાં વડોદરાની MS યુનિવર્સિટીનું નામ મોખરે બોલાય છે, ત્યારે 1 થી લઈને 4 વર્ગના સુધીના કર્મચારીઓ કામ કરે છે, ત્યારે MSUની પોલિટેકનિક ખાતે વર્ગ 3 અને 4ના કર્મચારીઓ કામ કરે છે, ત્યારે પોલિટેકનિક સત્તાધીશો દ્વારા વર્ગ 3 અને 4ના નોકરીના સમયમાં ફેરફાર કરવામાં આવતા કર્મચારીઓ દ્વારા પોલિટેકનિક પ્રિન્સિપાલને મળવા ગયા હતા, પરંતુ પ્રિન્સિપાલે તેમને લેખિતમાં અરજી આપવા માટે જણાવ્યું હતું, ત્યારે તેઓ દ્વારા આક્રોશ ઠાલવવામાં આવ્યો હતો। આજે સવારે MS યુનિવર્સિટી પોલિટેકનિકમાં પ્રિન્સિપાલ સાહેબે એક સર્ક્યુલર કાઢેલો, એ સર્ક્યુલરની અંદર ક્લાસ 3 અને ક્લાસ 4નો ટાઈમિંગ સવારે 7 થી સાંજના 4 ને 10 સુધી રાખ્યો છે, પરંતુ એ સર્ક્યુલર અમે ક્લાસ 3 અને ક્લાસ 4 કરવા તૈયાર છે, પણ એની સાથે ક્લાસ 1 અને ક્લાસ 2નો સર્ક્યુલર એ લોકોએ લખ્યો નથી। ટાઈમિંગ બધાનો એક સરખો છે, જ્યારે યુનિવર્સિટી રજિસ્ટ્રાર સાહેબથી માંડીને સ્વીપર સુધીના સવારે 10 થી સાંજના 6-10 સુધી બેસતા હોય છે, તો પછી અહીંયા પોલિટેકનિકની અંદર ખાલી ક્લાસ 3 ક્લાસ 4નો સર્ક્યુલર કાઢવાની જરૂર શું કામ છે? જ્યારે સર્ક્યુલર કાઢવો હોય ત્યારે પ્રિન્સિપાલ સાહેબે ક્લાસ 1 થી ક્લાસ 2 ક્લાસ 3 અને ક્લાસ 4 4નો એક જ ટાઈમ રાખવો જોઈએ। એના માટે અમે આ પ્રિન્સિપાલ સાહેબને રજૂઆત કરવા ગયા હતા, પ્રિન્સિપાલ સાહેબે લેખિતમાં માંગ્યું છે એટલે અમે એમને લેખિતમાં અમે જવાબ આપીશું। આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ। આ હતા આજના મુખ્ય સમાચારો।